નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાના કેસ મામલે હવે ગોંડલ પહોંચ્યા છે જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા। તેમણે યુવક સાથે વાતચીત કરી હતી, હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરી, પરિવારજનો સાથે પણ સંવાદ કર્યો હતો। ઇજાગ્રસ્ત યુવાન સાથે એમએલએ જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ મુલાકાત કરી હતી। અત્યારે પણ હવે બંધ બારણે એક મીટિંગ થઈ રહી છે। પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે મીટિંગ યોજવામાં આવી રહી છે। બેઠક બાદ જયેશ રાદડિયા અને ભરત બોગરાએ આખા કેસ બાબતે નિવેદન પણ આપ્યું કે અમે તમારી સાથે છીએ, સમગ્ર મામલામાં ઘટતી કલમનો પણ ઉમેરો કરાશે। પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી। આ ઘટનાને વખોડી કાઢે છે। યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છે, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે। અને જે રીતે આખી ઘટના બની, કીધું કે કોઈ પણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ। પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું, યુવાન સાથે છું। પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતા આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા ને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા। અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે। આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય, આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું। એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય, એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ। તો ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે અને જે ઘટતી કલમો છે તે પણ દૂર કરવામાં આવશે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે। માર મારનારને કડક સજા થાય અને સરઘસ કાઢવાની માંગ થઈ રહી છે। હકીકતમાં જે આ યુવાન છે તેને ઢોર મારવામાં આવ્યો, તેના આપણે સીસીટીવી પણ જોયા, તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે અને યુવકને હાથ અને પગના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે આ યુવકની મુલાકાત લેવા માટે બે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે, જયેશ રાદડિયા અને ભરત બોગરા। ભરત બોગરાએ તો ત્યાં સુધી કહ્યું કે જે ઘટતી કલમો છે તે ઉમેરવા માટેની કવાયત પણ સાથે કરવામાં આવી રહી છે અને ન માત્ર પાટીદાર યુવાન પરંતુ ગુજરાતમાં જ્યાં પણ આ રીતે જો કોઈ પણ યુવાન સાથે આ રીતે બેદરકારી દાખવવામાં આવી રહી છે, કોઈને અન્યાય થઈ રહ્યો છે તો એ સાંખી લેવામાં નહીં આવે। બીજી સૌથી મહત્વની બાબત કે જે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે, અહીંયા પાટીદાર સમાજ તરફથી એને પણ શાંત પાડવા માટે કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે, કારણ કે બંધ બારણે બેઠક યોજવામાં આવી રહી છે। શનિવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અમને જે જાણકારી મળી છે કે શનિવાર સુધીનું અહીંયા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। માંગ એ થઈ રહી છે કે આખરે આ લોકોનો વરઘોડો કેમ નહીં, આખરે આ લોકોનું સરઘસ કેમ નહીં, એને લઈને જ હવે બંધ બારણે એક બેઠક પણ થઈ રહી છે। આ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, આખો મામલો હવે રાજકીય ગરમાવો ગોંડલમાં જોરદાર જોવા મળી રહ્યો છે, શું ગતિવિધિ ત્યાં થઈ રહી છે, આપે ત્યાં શું જોયું? જે ચોક્કસ જે રીતના આ ઘટના બની છે યુવકના મારવાની, તેને લઈને જે રીતના ગોંડલની અંદર રાજકારણ ગરમાયું છે ને અત્યારે જે દ્રશ્યો છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક બેઠક છે તે બંધ બારણે ચાલી રહી છે અને આ બેઠકની અંદર જે ધારાસભ્ય અને સહકારી આગેવાન છે જયેશ રાદડિયા ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપના ભરત બોગરા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, ત્રણ જે આગેવાનો છે પાટીદાર આગેવાનો આ બેઠકની અંદર જોડાયા છે અને જે મામલો બન્યો છે યુવકને મારવાનો તેને થાળે પાડવા માટેના પૂરતા પ્રયત્નો થતા હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। જે રીતની ઘટના બની છે ને ત્યારબાદ આવતીકાલે ગોંડલ બંધ અડધો દિવસનું જે એલાન કરવામાં આવ્યું છે તે પહેલાં આ જે મામલો છે તે થાળે પડી જાય એ ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે અત્યારે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર
જે પાટીદાર આગેવાનો છે બંને ભારત બોગરા કે જેઓ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ છે અને સાથે જયેશ રાદડિયા કે જેઓ સહકારી આગેવાન પણ છે ને ધારાસભ્ય પણ છે, તેમની અત્યારે અલ્પેશ ઢોલરિયા કે જેઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેમની સાથે અત્યારે બેઠક ચાલી રહી છે. જે બીજી બાજુ જે રજપૂત સમાજ છે ત્યાં ક્ષત્રિય સમાજની એક બેઠક પણ મળી છે ને અત્યારે તેઓ પણ જે કલેક્ટર કચેરી છે ત્યાં આવેદન આપવા માટે પહોંચ્યા છે. જી બિલકુલ, આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ. તો એટલે કે હવે બંધ બારણે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા અડધા કલાકથી આ બેઠક ચાલી રહી છે કારણ કે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને એક જ માંગ થઈ રહી છે કે આખરે ક્યારે વરઘોડો કાઢવામાં આવશે. હવે શું આ ગોંડલ બંધના એલાનને પાછું ખેંચવામાં આવશે કે કેમ, અથવા તો એટલા સમયગાળામાં શું આવી રીતે રીકન્સ્ટ્રક્શનના બહાને આશ્વાસન મળી જાય તે રીતે શું કોઈ વરઘોડો નીકળશે કે કેમ એ જોવાનું રહેશે. અને ભરત બોગરાએ તો ત્યાંથી ત્યાં સુધી કહ્યું છે કે ઘટતી કલમો પણ ઉમેરવામાં આવશે. એ બાબતે પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે. પરંતુ હવે એક બાબત ચોક્કસ છે કે અહીંયા જોરદાર રાજકીય ગરમાવો આવ્યો છે.